આવજો મંડપ મોરા
લળી લળી લાગુ તમને ગામના દેવતાઓ તમારું સમરણ કરીએ આજે આયો રે બેનો તમને વિનાવરે ભાઈઓ રે બેનો રે તમને વિનાવરે ભૂલ સુખ કરજો ને માફ ભાઈઓ રે બેનો તમને વિનાવરે ઓને ભૂલ ચૂક કરશો યામાં
રોજો મારી આય ઓડોલનો રોજો મારી ઓડોલનો રોજો મારી આય ઓડોલનો રોજો ભવાની રે મારી જગમની ભવાની બોલો ખોડિયાર માત કી જય જમલ હોય મારું નામ અન કેવું ફૂકણ કડનો સાજ રાજાના બોલાયા પરદાનિયા રાજાના બોલાવ્યા પરદાનિયા આવો તમે રાજને દરબાર રાજાના બોલાયા પરદાનિયા જોરે આવો તમે રાજી દરબાર રાજાના બોલાવ્યા પરદાનિયા જોરે
અરે હા પ્રધાનજી, તમને બોલાવવાનું એક જ કારણ છે. કેટલાય સમયથી, ઘણા સમયથી આપણે નગર ચર્ચા કરવા માટે ગયા નથી. આજ મારા મનની અંદર થઈ રહ્યું છે કે નગર ચર્ચા કરવા જવું છે. બહુ સારું. રાજાને પરધાન બને ચાલ્યા રે. યુગાય છે નયનો જાય. રાજાને પરધાન બને આલિયા રે. સગન આયો. અરે વાવણી કરવાની ક્યાં તું બધા વરસાદ વાળી ગયો? વરસાદ થયો, ઘણો થયો. અસુન દાદા થાય વાણું થાય. હાલ તો ક્યાં છે? હાલ તો એ વાવણી કરવા હાલા રે વાવણી કરવા વાવણી ભાવમાં રાજાની એથી મિલાવલા યજ બોલ રાજા સુકનિયલા આયોની કામ મગન જવાય નહીં. મોતો તો જાણો નો નાણો નો આલે મોડું ફ્રી ઉપર કરી ગાય. અરે હા પ્રધાન, ખેડૂત ભાઈઓ પણ સારા કામે જતા હોય એવું લાગે છે. આપણને દેખીને અવળું ફરીને કેમ ઉપાયની ખાતરી કરો. બહુ સારું. અરે હા ખેડૂત ભાઈ, તમે કંઈક સારા કામે જઈ રહ્યા એવું લાગો છો. અમારા મહારાજાને જોઈને અવળું ફરીને કેમ? અરે હા, અમે મહારાજાને જોઈને અવળું ફરીને થયું. હા, અમારી વસ્તુ ઘેર ભૂલ્યા છે. એવી રીતે શું તમારી વસ્તુ? લાંબીલા કર્યું ઘેર ભૂલ્યા પ્રધાનજી. લાંબીલા કર્યું ઘેર ભૂલ્યા. લાંબીલા કર્યું તમારી હાથે ખેડૂત ભાઈ. લાંબીલા કર્યું તમારી હાથે. બીડી કાગજ ઘેર ભૂલ્યા પ્રધાનજી. બીડી કાગજ ઘેર ભૂલ્યા. બીડી કાગજ તમારી પીઠે ખેડૂત ભાઈ. બીડી કાગજ તમારી પીઠે. ગોપડિયા વાત ઘેર ભૂલ્યા પ્રધાનજી. ગોપડિયા વાત ઘેર ભૂલ્યા. ગોપડિયા વાત તમારી હાથે ખેડૂત ભાઈ. ગોપડિયા વાત તમારી હાથે. અરે હા મહારાજ, ખેડૂત ભાઈ પાસે બધી વસ્તુ હોય તો બધું જાણતું. અરે હા પ્રધાન, જો બધી વસ્તુઓ અછતા દુઃખો બોલતા હોય તો ભોળાનાથના સમદય અને સત્ય મનાવો. અરે હા ખેડૂત ભાઈ, જો તમે સત્ય ન બોલો તો તમને ભોળાનાથના સોગંદ. અરે હા, અમે સત્ય બોલશું તો મહારાજાને રી નહીં ચડે ને. અરે નહીં ખેડૂત ભાઈ નહીં, જે હોય તે મને સત્ય કહી દો, મને કોઈ જાતની રી નહીં ચડે. અરે હા મહારાજા, અમે અમારા ખેતરમાં વાવણી કરવા જતા હતા. અરે મહારાજા, જો આપના સુકન લઈને અમારા ખેતરમાં વાવણી કરવા જાય મહારાજા તો અન્ન દાણો પણ ન ઉગે મહારાજા. અરે શું વાત કરો છો રાયકા ભાઈ? અરે હા મહારાજા, આપ કારણ કે પેટના વાંજ્યા છો મહારાજા. અરે ખેડૂત ભાઈઓ, શું તમે વાત કરી રહ્યા છો? લાશા લક્ષ્મી સગુણા મારા ત્રણ દીકરી છે તો હું કેવી રીતે વાંજો કહેવાય? અરે મહારાજા, દીકરી તો એક પારકા ઘરની થાપણ કહેવાય. આજે પરણાવો તો કાલે પોતપોતાના સાસરે ચાલી જાય. જો લંગડો લૂલો બાડો બોબડો પુત્ર હોય તો મહારાજા રાત ચલાવવા તો એક દિવસ રાતને તાળા દેવા જાય મહારાજા.
અરે હા ભાઈ, તમારી કઈ પણ સત્ય વાત છે. કાલ સવારે સારા સુપન લઈ અને વાવણા કરવા જાજો. ઓ સારું મારે સુપન લેવા આયા છે રૂતભાઈ, સુપન લેવા આયા રે, હુકમ લેવા આયા ખેડૂત બાબા, હુકમ લેવા આયા રે. હા રાંજી જી મને એટલે આયા છે તો આપને આટલું જાણવા મળ્યું છે. તો ચાલો આપણે ચાલતા થઈએ. બહુ સારું. રાજાની વરદાનો મને ચાલિયા. હાલો 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 બસ તો આપ લોકો નગરીના લોકો આપણને મેણા બોલે છે, ત્યારે અજમલ પેટના વાંજે છે. આપણા સુકન લેવા કોઈ રાજી નથી થતી. અરે સ્વામીનાથ,
આપણે લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરીઓ હોવા છતાં આપણે પેટના વાંગ્યા કેવી રીતે ગણાય? અરે હા સતી, આમાં કઈ તમે સમજ્યા નહીં. દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. આજ પરણાવો તો કાલ પોતપોતાના સાસરે સીધાય. જો સારો એવો કુંવર હોય તો કાલ સવારે આ રાજગાદી સંભાળે, નકર એક દિના સમયે આ રાતને તાળા દેવાય. અરે હા સ્વામીનાથ, તમારી વાત તો કેવી સાચી છે. અરે હા સતી, તમારે મારી કાયાનું કલ્યાણ કરવું છે. મારી પ્રજાની હિત માટે મને શિવના ચરણે જવાની રજા આપો. હા સ્વામીનાથ, તમારે શિવના ચરણે જવું હોય ને તો મારી કોઈ ના નથી, પણ આપણી દીકરી સગુણા ઉંમર લાયક થયા છે તો એના લગ્ન કરી પછી ખુશીથી જાઓ. અરે હા સતી, જેવી તમારી ઈચ્છા. અરે હા પ્રધાન, આપણા રાજની અંદર સારામાં સારા ગોળદેવ હોય એમને બોલાવો. મહારાજા, તારે મને આ બોલાવવાનું કારણ? અરે હા ગોળદેવ, તમને બોલાવવાનું એક જ કારણ છે કે મારી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગયા છે તો એનો ટકો અને શ્રીફળ લઈને જવાનું છે. બહુ સારું મહારાજા. અરે હા પ્રધાન, ગોળ દાદાને ટકો અને શ્રીફળ આપો. ગુરુ જાનવી નાની તો બાપની લાગે
તમારી સુખી આજે રાજાના બોલાયા પર ધનયાવો જોડે રાજાના બોલાવા જોડે આવો તો કુંડલ ગઢની માયો રાજાના બોલાયા પર ધનયાવો જોડે આવો તમે રાજી દરબાર રાજાના બોલાવા પર જોડે આજે રાજાના બોલાયા પર ધનયાવી રાજાના બોલાવા પર અરે પ્રધાનજી રાઘવ મહારાજ લો ભૂતમ અરે મહારાજા ભો મહારાજ આવ્યા છે આપને મળવા માંગે છે હા હા પ્રધાનજી જો રાજના ગોળ હોય તો એને અંદર આવવા દો અને જો રૂખુડિયા ગોળ હોય તો એને જપ્તી દક્ષિણા આપી અને વિદાય કરો મહારાજાને પ્રણામ. અરે પ્રણામ ભૂદેવ આપ ક્યાંથી આવો છો ને કઈ બાજુ જઈ રહ્યા છો અરે મહારાજા આવું છું તો પોકરણગઢ થી અજમલ રાજાની દીકરી સૌગુણાનું સફળ કરવા માટે આવ્યું છું. જો આપણે દીકરો હોય તો બતાવો, મને સારું લાગે તો શ્રીફળ દેતો જો. આ ભૂદેવ શું વાત કરો છો તમે? પોકરણગઢના રાજા અજમલ તેની સાથે મારે 20 વર્ષથી તલવારના વેર ચાલી રહ્યા છે. માટે જે આપ આવ્યા તે સાથે પાછા જાઓ. અરે મહારાજા જો દીકરી લો અને કાળ દીકરી જો તો વ્યાર કરે જા. માટે આ શ્રીફળને સ્વીકારી લો ને તમારા દીકરો હોય તો મને બતાવો તો ફળ આપતો જો. હા હા પ્રધાનજી રાજમાંથી પ્રતાપ સંઘને બોલાવો. અરે મહારાજા દીકરો તો સારો છે માટે આ શ્રીફળને સ્વીકારી લેવું. હે લીલુડા નાળિયેર જીલો પ્રતાપ છે, લીલુડા નાળિયેર જીલો રે, લીલુડા નાળિયેર જીલો પ્રતાપ છે, લીલુડા નાળિયેર જીલો રે, પ્રતાપ દિયાર રાયનું લાલે પ્રતાપ છે, લીલુડા નાળિયેર જીલો રે, પિતા રામલાયા જીલો પ્રતાપ છે, લીલુડા નાળિયેર જીલો રે. બોલ મહારાજને કહો કે કંકોત્રી લખી આપે. બહુ સારું. એ કેસર સાટી માર લખ
કવિ કંકોતરી કેસર પાટી મારે લખણી કવિ ધોકારુડા ધામ રે ગણપતિ લખવી જોડ પાડે રૂડા જામી ગણપતિ દાદાને અમર ધેરે કરતાપ સગનાવી પર ધુમાવે રાયા ये अमर गिरी प्रताप गुमा बिलाया ने કેસર સાથી મારા કવિ કંકોતરી ये केसर पाटी मार लखनी कंकोतरी લખવી રાજ પરારૂડા ધામ રે ઘોડલ માને લખવી રાજ પ્રારૂડા દામી કોડિયા માને મોટરા લખવી રાજ પરારૂડા ધામ રે ઘોડલ માને લખવી રાજ પ્રારૂડા દામી કોડિયા માને મોટરા અમર ભેષ પ્રતાપ સગનાવી વાવર ધુમાવે રાયા ગુણા વેદના મીવાડ સુમા કેસર સાથી મારા કવિ કંકોતરી પાટી મારી લખવી કંકોતરી અરે મહારાજા બધે કંકોત્રી લખાઈ ગઈ છે અને હા ભૂદેવ તો સાતો સાત મુહૂર્ત પણ જોઈ આપું અમૃત તો જોયું પેલા અરે પ્રધાનજી તો બહુ તેમણે કોઈ સારી દક્ષિણા આપી અને વિદાય ઘણા સમયથી ગોળદેવ તપો અને શ્રીફળ લઈને ગયા છે કેમ હજી પણ આવતા નથી? અરે મહારાજા ગોળદેવ આવતા જ જણા હા હા અરે મહારાજાને પ્રણામ અરે પ્રણામ ગોળદેવ અરે મહારાજા પિંગળગઢ પડિયાર રાજાના પુત્ર પ્રતાપસિંહ સાથે બેન સુવર્ણનો વૈશાખ કરીને આવ્યો છું અરે બહુ સારું ગોળદેવ સુવારા મુહૂર્ત આવ્યા છે અરે મહારાજા મુહૂર્ત તો બહુ સારું આવ્યું છે સાતમને સોમવારનું મુહૂર્ત આવ્યું છે અરે વાહ ગોળદેવ વાહ મુહૂર્ત તો બહુ સારા આવ્યા છે તો સાતો સાત કંકોત્રા પણ લખી નાખો બહુ સારું એક કંકુ સાપીને લગવી કંકોત્રી પાટીને લખવી કંકોતરી Come
લખવી લખવી મોટલા રૂડા મીરા બાકી નો તો અમારે ઘેરે સુના જગના દીવા તુમા વેલરાયા એ અમર ગીરી ગુના મેરના મીરા અવર ધુમા વિલાયા રો ને મહારાજા બધે કંકોત્રી લખે છે અને જાનને આવવાનો પણ સમય થઈ ગયો છે. અરે બહુ સારું ગુરુદેવ. અરે હા પ્રધાનજી, ચાલો ને આવવાનો સમય થઈ ગયો છે તો આપણે ઉતારાની વ્યવસ્થા કરાવી રાખીએ. અરે મહારાજા